જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 30 અને 31. ગાંડીવમ સશસ્ત્ર સતે હસ્તાન ત્વક્ચ એવ પરિરદતે ન ચ શક્નોમિ અવસ્થાતુમ ભ્રમતિ ઇવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેય અનુપશ્યામિ હત્વા સ્વજનમ આહવે. હવે અર્જુન સાવ હારી જાય છે અને અહીંયા જોજો એ પોતાની પરિસ્થિતિને એકદમ ચોખ્ખી રીતે કહી દે છે. અર્જુન કહે છે કે મારા હાથમાંથી હવે ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, મારી ચામડી પણ ખૂબ બળી રહી છે અને મારું મન ભમે છે, માટે હવે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. વિચારો, જ્યારે માણસ નેગેટિવ થઈ જાય, ખાલી મનની અવસ્થા જુઓ તમે, નેગેટિવ થઈ જાય ત્યારે આખા શરીર પર ઇમ્પેક્ટ છે. તમારું મન ઉદાસ થાય તો શરીર માંદું પડે અને જો શરીર બીમાર થાય તો મન ઉદાસ થઈ જાય. અહીંયા અર્જુન હવે ભમી ચૂક્યો છે, એનું મન ઉદાસ થઈ ચૂક્યું છે. બીજા શ્લોકમાં એ કહે છે કે હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને મારું કલ્યાણ પણ નથી જોતું. હવે જુઓ, એને મનમાં અસર થઈ ગઈ કે ઓ માય ગોડ, મારે મારા સ્વજનોની સામે લડવાનું છે. એ લીધે હાથ ધ્રુજવા માંડ્યો, ગાંડીવ હલવા માંડ્યું. આટલો ધુરંધર અર્જુન, એની ચામડીમાં દહન થાય છે. જો વિચાર કરો કેવી તકલીફ થતી હશે એને, અને એ ઊભો પણ નથી રહી શકતો. એટ ધ સેમ ટાઈમ એને હવે કલ્યાણ દેખાતું બંધ થઈ જાય છે. તો મનની અસર શરીર પર તો થઈ, પણ એના વિઝન પર પણ થઈ કે હવે એને કંઈ દેખાતું પણ બંધ થઈ જાય છે. તો જ્યારે માણસ ડિપ્રેસ થાય, જ્યારે માણસ તકલીફમાં આવે, જ્યારે સેડ હોય, ત્યારે એના બોડીમાં તો ઇફેક્ટ થાય, પણ એને એ સારી વસ્તુ દેખાતી પણ બંધ થઈ જાય, માર્કેટ દેખાતું પણ થઈ જાય બંધ, પ્રોબ્લેમ્સ જ દેખાય એને, બધું જેમ ફોગ આવી જાય એમ બધું બ્લર થઈ જાય. સો અહીંયા અર્જુનની જે હાલત થઈ છે એ ઘણી બધી વાર લાઈફમાં આપણી પણ થતી હોય છે. તો આવું કંઈ પણ થાય ત્યારે આપણે આપણા કોચને, મેન્ટોરને, એડવાઇઝર્સને, વાઈફને, ફ્રેન્ડ્સને કહેવું જોઈએ. ક્યાં તો એ તમારો કમિટેડ લિસનર હોય એને કંઈ પણ કહેવું જોઈએ. મને ઘણા બધા લોકો પોતાની લાઈફની આવી તકલીફો શેર કરતા હોય છે જ્યાં કોઈને કહી નથી શકતા. તો તમે એક મિત્ર એવો રાખો જીવનમાં, એક વ્યક્તિ એવો રાખો જેને તમે કંઈ પણ કહી શકો.